દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રાજકોટ અગ્નિકાંડ બાદ સીલ કરાયેલી શાળાઓ ડોક્યુમેન્ટ 60 દિવસમાં જમા કરાવવાની શરતે સીલ ખોલાતા આજથી શાળાઓ શરૂ થઈ છે, તો આ અંગે શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું હતું। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં આવેલી સ્કૂલ સીલ કરાઈ હતી। જો કે આજથી એટલે કે 13મી જૂનથી શાળાઓ શરૂ થઈ રહી હોય જેને લઈ આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ થઈ ગઈ હતી। સુરતમાં બીયુ પરમિશનને લઈ 180 શાળા સીલ કરાઈ હતી, જે શાળાઓએ 60 દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાની બાંહેધરી આપતા શાળાઓ ખોલવામાં આવી હતી। સુરતના વરાછા, પુણા સહિતના અનેક વિસ્તારમાં શાળાઓ સીલ કરાઈ હતી। જો કે આજે શાળા શરૂ થવાની તારીખ હોય તમામ શાળાઓ શરૂ કરાઈ છે। વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને રાખી શરતોના આધીન શાળાઓ શરૂ કરવામાં આવી હતી। તો સીલ થયેલી શાળાઓ ખુલવા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને શાળા સંચાલકોની વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો કાઢવામાં આવ્યો છે। વેકેશન બાદ આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે। ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, તો શાળા સંચાલકો પાસેથી બાંહેધરી લઈને શાળા ખોલવામાં આવી છે। ફાયર NOC અને BUCની પરમિશન નિયત સમયમાં તેઓએ લેવાની રહેશે। સુરત મહાનગરપાલિકા સુડાની સાથે તાલમેલથી શિક્ષણ વિભાગ કામગીરી કરશે। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અગાઉ શાળાના આચાર્યો, સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરવામાં આવી છે। આગની ઘટનામાં કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે શાળાઓમાં મોક ડ્રીલ હાથ ધરાશે। नमस्कार मित्रों, मारू नाम शिव मिश्रा से हूँ नालंदा विद्यालय में एज एकेडमिक डायरेक्टर ऑफ वर्क करूँ छूँ। आज रोज आखा गुजरात में नवु सत्र 2024 અને 25 खोलવામાં આવ્યા છે। એને પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા। તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે 60 દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટતું પત્રકો છે એ અમને આપજો। એના આધીન બાંહેધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે। અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિદ્યાલય પૂર્ણગામમાં એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફટી છે અને ઓલરેડી BUP માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે। ઓકે, એ ઇમ્પેક્ટ ફીને આધીન અમને બાંહેધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।